રોટી, કપડાં और મકાન આ ત્રણ વસ્તુ મનુષ્યના જીવનની અંદર રહેલી પ્રાથમિક જરૂરિયાતો છે. પરંતુ આજના સમયની અંદર ઘણા બધા એવા લોકો છે કે જેને રહેવા માટે ચાર દીવાર નથી મળતી. આ જ બાબતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક સુંદર મજાની યોજના બહાર પાડવામાં આવી છે કે જેની અંદર જે લોકો ઘર વિહોણા છે એટલે કે જેમની પાસે ઘર નથી અથવા તો જે લોકો બહારના શહેરોમાંથી અમારા શહેરની અંદર આવીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, આ દરેક લોકોની પાસે જો રહેવા માટે સારી વ્યવસ્થા ન હોય તો કેન્દ્ર સરકાર દ્વારા આ સુંદર મજાની યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે કે જેની અંદર મળવાનું છે પર્સનલ બેડ, પર્સનલ લોકર, સાથે ઓઢવા માટે એકદમ સ્વચ્છ બ્લેન્કેટ, એકદમ સ્વચ્છ ટોયલેટ બાથરૂમ, અને જે લોકો બહારથી આવેલા છે તે દરેક લોકોને જો જમવાનું પોતાના હાથે બનાવવું હોય તો તેની માટે રસોડાની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી છે અને તેની જ માટે બેસવા માટે સારા એવા ડાઇનિંગ ટેબલ પણ અવેલેબલ છે. દોસ્તો, મનને શાંત કરવા માટે લેક વ્યૂ વાળી એક સુંદર મજાની બાલ્કની પણ આપવામાં આવે છે. તો દોસ્તો, આ સમગ્ર આયોજન રાષ્ટ્રીય આજીવિકા અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત છે. તો દોસ્તો, અત્યારે જ આ વિડીયોને વધુ ને વધુ શેર કરો અને જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આ વિડીયોને પહોંચાડો. અહીંનું એડ્રેસ ઉપર મેન્શન કરેલું છે.